સુરત શહેરના કતારગામમાંથી એક અત્યંત ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। જો વાત કરવામાં આવે તો કતારગામમાં રહેતી એક મહિલા પતિ મુકેશ પરમારને તેના મિત્ર રમેશ શિંગાળા પાસેથી 20,000 રૂપિયા ઉધાર લીધા હતા। આ 20,000 રૂપિયા ચૂકવી ન શકવાને કારણે મહિલાએ તેના પતિને તેના મિત્રને હવાલે કરી દીધી હતી। 20,000 રૂપિયા ચૂકવી ન શકવાને કારણે મહિલાને તેના પતિએ તેના મિત્રને હવાલે કરી દીધી હતી। સમગ્ર મામલાને લઈ અને મહિલાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। મહિલાની ફરિયાદ અનુસાર મહિલાના પતિ મુકેશ પરમારે રમેશ શિંગાળા પાસેથી નામના મિત્ર પાસેથી 20,000 રૂપિયા ઉધાર લીધા હતા। મહિલાના પતિએ 20,000 રૂપિયા ઉધાર લીધા ત્યારબાદ થોડા દિવસ બાદ આ રમેશ શિંગાળા નામના વ્યક્તિના ઘરમાં શરૂ થઈ ગયા હતા। આંટાફેરા શરૂ થઈ ગયા હતા। ઉધાર આપેલા 20,000 રૂપિયાની ઉઘરાણી પણ શરૂ થઈ ગઈ હતી। જોકે મહિલાએ પતિ પાસે પૈસા ન હોવાને કારણે કરવા લાગ્યો હતો। 20,000 રૂપિયા ઉધાર આપ્યા હોવાની મુકેશ તેના મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા લાગ્યો હતો। સમય દરમિયાન મહિલાનો પતિ પણ ઘરમાં જ હતો। મહત્વનું એ છે કે મુકેશ અવારનવાર ઉધાર આપેલા રૂપિયાને પરત મેળવવા તેના મિત્રના ઘરે પહોંચી જતો હતો અને ત્યારે તેને મિત્રને પૈસા ચૂકવવા માટે અસમર્થ રહેતો ત્યારે મિત્રની પત્ની પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો અને છેલ્લા 3 વર્ષથી મુકેશે મિત્રની પત્ની પર અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું છે। હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર પાસેથી 40,000 ઉછીના લીધા હતા। આવી રીતે તે પૈસાની ઉઘરાણી કરવા માટે અવારનવાર આવતો હતો અને આ બધા લોકોને હેરાન કરતો હતો। તેમની પત્ની સાથે શારીરિક સુખ પણ માણતો હતો। આવી રીતે આ સમાચાર સામે આવ્યા છે। પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે।